संयुक्त नैतिक मानव अधिकार टीम द्वारा सिहोરના વેપારી વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ચાલો ચાલો કિસ્મત સ્વીટમાં આવનારા તહેવારોને લઈ અમારે ત્યાંથી અવનવી મીઠાઈ ખરીદી માટે કિસ્મત સ્વીટ આપને ત્યાં આવતા લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોએ અમો વ્યાજબી અને સરળ ભાવે ઓર્ડર પ્રમાણે મીઠાઈ બનાવી આપીશું। ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે, તો આવો અમારી એક વારની મુલાકાત કાયમી બની રહેશે। અમારું સરનામું નોંધી લેશો। લીલાપીર, ટાણા રોડ, રહેમતનગર, મસ્જિદ પાસે સિહોર। અમારી બીજી શાખા એસ.ટી. બસ સ્ટેશનનો ઢાળ, જૂની એસ.બી.આઈ. બેંક સામે, શિહોર, જિલ્લો ભાવનગર, ગુજરાત। રાજુભાઈ છેલભાઈ કાળવાતર, ફોન 9898724536। અલ્ફાઝભાઈ કાળવાતર, ફોન 9998540191। રઘુવીરસિંહ ગોહિલ, સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ। આજરોજ અમને થોડા દિવસ પહેલાં એવી માહિતી મળેલી કે ભાવનગર જિલ્લાના એક તાલુકામાં વિધાઉટ જીએસટી મસ્ત મોટો જથ્થો માલનો કોઈ વેપારીને ત્યાં પડ્યો છે અને ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ જ્યારે વસ્તુની ખરીદી કરવા જાય છે ત્યારે એમને બિલ આપવામાં આવતું નથી, જેની ફરિયાદ અમારા સુધી પહોંચતા અમે અમારા જવાબદાર હોદ્દેદારો સાથે ત્યાં તપાસ કરવા જતા અને માહિતી લેવા જતા એમની પાસે કોઈ પણ પ્રકારનો હિસાબી ડેટા ત્યાં હાજર ન હતો। તેમજ જ્યારે અમે ત્યાં આગળ માહિતી લેતા હતા ત્યારે જીએસટીના ઘણા એવા અધિકારીઓના ફોન આવેલા કે હાલમાં આપ ત્યાંથી જતા રહો, એ અમારી સિસ્ટમ છે, અમે તપાસ કરશું। પરંતુ અમે તપાસ ચાલુ રાખતા અમને શંકા ગઈ કે જે પણ અધિકારીઓના 4 થી 5 ફોન આવ્યા તો ક્યાંક ને ક્યાંક આ બાબતમાં કરપ્શન થઈ રહ્યું હોય એવી અમને શંકા જતા વધુ અમે હિસાબી રેકોર્ડો એમની પાસે માહિતી માગતા અમને નહીં મળતા આજરોજ જીએસટી કમિશનર ભાવનગર, જીએસટી કમિશનર ગુજરાત, મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી, ફાઇનાન્સ મિનિસ્ટર સેન્ટ્રલ અને ગુજરાત અને હોમ મિનિસ્ટર અમે આજે એમને આવેદનપત્ર સ્વરૂપે રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઈ જાંબુચા, કોમલબેન ત્રિવેદી રાષ્ટ્રીય મહામંત્રી, આશાબેન ભટ્ટ જે અમારું ઉપપ્રમુખ એના દ્વારા આજે દરેક જવાબદાર અધિકારીઓને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને નરેન્દ્ર મોદી સાહેબનું જે મિશન છે કે ભ્રષ્ટાચાર મુક્ત અને કરપ્શન મુક્ત અને કર ચોરી મુક્ત ઇન્ડિયા બનવું જોઈએ, એને આજે ગવર્મેન્ટ નિયુક્ત અધિકારીઓ ચકનાચૂર કરી રહ્યા છે। ત્યારે અમારી એક જ માંગણી છે કે આ કેસ બાબતે સીબીઆઈ તેમજ તટસ્થ તપાસ થાય। વધુ માહિતી કાળુભાઈ જાંબુચા છે।